ઘણા મિત્રોની કોમેન્ટે આવે છે અને ફોને આવે છે કે કાકા જીરામાં લીલો હુકારો છે। આમ જુઓ આ જીરું ઉતરે, હવે લીલો હુકારો છે, હજી ઉતાર છે, એ તો કોઈ પણ દવા તમે છાંટો એ અટકવાનું જ નથી। એ ઉતાર છે એ તો છે જ, એમાં થોડી ઘણી રાહત રહીએ। આપણે મેટાલિક્સ પાયો તો ઉતરું ખરું, પણ જો એમાં દાણા રહી ગયા। આ બધા ઓમ હુકાઈ ગયું છે, પણ આ બબે ફૂમકી આવી છે દાણાની। હા, ઉતાર અટકાવી શકે એવી કોઈ પણ કંપનીની દવા જ નથી કે ઉતાર સીધી બ્રેક લાગી જાય એવી દવા આવતી જ નથી। કાલે જ એક ભાઈનો ફોન હતો કે ઉતાર હતો ને અમે કૂવાનું પાણી પાયું છે કે ડેમનું પાણી કે ટાઢું પડે એટલે નહોતું પાયું, અને કૂવાનું પાણી પાવ કે ડેમનું પાણી પાવ એ ઉતારમાં કાંઈ ફરક જ ન પડે। કૂવાના પાણીથી ડેમના પાણીથી પાય એટલે ઉતાર ગાંઠનો વધે ઘટે નહીં। ઉતાર હોય એટલે પાણી આપવાનું છે ને બહુ આગ્રહ રાખવો નહીં। અને આમ જોવો તમે આ છોડવા, આ હે એ છોડવા જોઈ લ્યો તમે કેવડા છોડવા છે, એનું વલ જોવો, માલ જોવો, અને આ વચમાં ઉતરી ગયા ફૂમક્યું। એટલે આવું બધું થાય। ખેડૂને તો નફો નુકસાની સહન જ કરવાની છે। બાકી કોઈ એવું કહેતું હોય કે ઉતારની દવા આ આવે છે ને તે આવે છે ને, એ બધી રાહત થોડા જાજી રહીએ, બાકી કાંઈ ઉતારનો ફાયદો થતો જ નથી કોઈ દવા છાંટો તમે। અને આપણે આ પડામાં જમીન પડતર હતી, ઉનાળુ તલ હતા એટલે વાવણીનો વરસાદ વહેલો થઈ ગયો, ઉભડા પડ્યા હતા, પડતર હતું ને આપણે શિયાની દવા મારી હતી એટલે હવે દવાના હિસાબે ઉતાર આવ્યો કેમ આવ્યો એ ખબર ન પડી। ગઈ સાલ આપણે જીરું હતું, એક છોડવાનો ઉતાર નહોતો, અને ઓણ ઉતાર ઘણો છે। આખાઈ પડામાં આવી રીતે પારવો 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 ઉતાર છે।